આવી ગયો બેટા. કાઈ ટેન્શન નહીં. એ આળુના પીર એવું ગયું પેપર આવ્યું એવું. સોરી પપ્પા, સારું ગયું. અને સમજો તમને ખબર છે આ વખતે તો ખાલી પેપરમાં 5 જ પ્રશ્ન પૂછાણ. હા, અને એમાંય તે ગજબની વાત નથી ખબર, એક જ પ્રશ્ન ખોટો પડ્યો. અરે વાહ, એટલે તું તો આખા ખાનદાનમાં મારું નામ રોશન કરવાનો. કઈ નઈ, પહેલો પ્રશ્ન શું હતો? પહેલો પ્રશ્ન ઈ તો વાંચા બહાર ન હતો એટલે બાકી મૂકી દીધો. ગમે એ પ્રશ્ન પૂછી લે આ લોકો. બીજા પ્રશ્નમાં એવું હતું, એ મને આવડતો નતો. કઈ નઈ, ત્રીજો પ્રશ્ન આવડતો પણ મેં કીધું છેલ્લે લખી હું, પણ પછી છેલ્લે ટાઈમ ન રહ્યો. એમ થાય કે તમારે જેવા હોશિયાર વિદ્યાર્થીને ટાઈમ ઘટે પાછો. આ લોકો ટાઈમ પાછા ઓછો આપે. ચોથો પ્રશ્ન તો બાપુ હાવ હેલો પૂછી નાખ્યો. ભારત દેશના પ્રથમ વડાપ્રધાન નું નામ જણાવો. હવે તમને ખબર છે, મને ખબર છે, આખા દેશને ખબર છે, અબ્દુલ કલામ. અબ્દુલ કલામ. હા, પણ મેં છે ને આમ જો વ્યવસ્થિત લખીને આવ્યો, મેં માનનીય શ્રી અબ્દુલ કલામ એવું લખ્યું. અને છેલ્લો 5મા પ્રશ્નમાં તો કઈક કાંદો કાઢ્યો હોય છે ને. 5મો પ્રશ્ન તમને કીધું નહીં, મને ખબર જ હતી ખોટો પડશે, ખોટો પડ્યો ઈ. પણ બાકી પરીક્ષા તો જોરદાર આપીને આવ્યો છું. અબે સાલે, આ વખતે ફેલ થવાના કોઈ ચાન્સ જ નથી. क्या बोला तूने?